પ્રશ્ન 1. વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ કયો છે? ઓપ્શન એ અમેરિકા, ઓપ્શન બી રશિયા, ઓપ્શન સી ભારત, ઓપ્શન ડી ચીન. સાચો જવાબ છે ઓપ્શન સી ભારત. પ્રશ્ન 2. ક્રિસ્ટોફર કોલંબસે કયા મહાદ્વીપની શોધ કરી? ઓપ્શન એ અમેરિકા, ઓપ્શન બી રશિયા, ઓપ્શન સી ભારત, ઓપ્શન ડી ચીન. સાચો જવાબ છે ઓપ્શન એ અમેરિકા. પ્રશ્ન 3. દુનિયામાં સૌથી વધુ સોનું કયા દેશમાં છે? ઓપ્શન એ સ્વિટ્ઝરલેન્ડ, ઓપ્શન બી અમેરિકા, ઓપ્શન સી ભારત, ઓપ્શન ડી ચીન. સાચો જવાબ છે ઓપ્શન બી અમેરિકા. પ્રશ્ન 4. ગંગા નદી ક્યાંથી નીકળે છે? ઓપ્શન એ હર્ષિલ, ઓપ્શન બી યમુનોત્રી, ઓપ્શન સી કેદારનાથ, ઓપ્શન ડી ગંગોત્રી હિમનદ. સાચો જવાબ છે ઓપ્શન ડી ગંગોત્રી હિમનદ. પ્રશ્ન 5. અગ્નિ મિસાઇલ કયા દેશે બનાવી? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી ચીન, ઓપ્શન સી રશિયા, ઓપ્શન ડી અમેરિકા. સાચો જવાબ છે ઓપ્શન એ ભારત. પ્રશ્ન 6. ગેટવે ઓફ ઇન્ડિયા ક્યાં આવેલું છે? ઓપ્શન એ નવી દિલ્હી, ઓપ્શન બી કોલકાતા, ઓપ્શન સી મુંબઈ, ઓપ્શન ડી ચેન્નાઈ. સાચો જવાબ છે ઓપ્શન સી મુંબઈ. પ્રશ્ન 7. સ્વામી વિવેકાનંદે શિકાગો ભાષણ ક્યારે આપ્યું હતું? ઓપ્શન એ 15 ઓગસ્ટ 1893, ઓપ્શન બી 11 સપ્ટેમ્બર 1893, ઓપ્શન સી 5 સપ્ટેમ્બર 1892, ઓપ્શન ડી 26 જાન્યુઆરી 1894. સાચો જવાબ છે ઓપ્શન બી 11 સપ્ટેમ્બર 1893. પ્રશ્ન 8. કોણાર્ક સૂર્ય મંદિર કયા રાજ્યમાં આવેલું છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી રાજસ્થાન, ઓપ્શન સી મધ્યપ્રદેશ, ઓપ્શન ડી ઓડિશા. સાચો જવાબ છે ઓપ્શન ડી ઓડિશા. પ્રશ્ન 9. સૂર્યનો પ્રકાશ પૃથ્વી સુધી કેટલા મિનિટમાં પહોંચે છે? ઓપ્શન એ 5 મિનિટ, ઓપ્શન બી 10 મિનિટ, ઓપ્શન સી 12 મિનિટ, ઓપ્શન ડી 8 મિનિટ 20 સેકન્ડ. સાચો જવાબ છે ઓપ્શન ડી 8 મિનિટ 20 સેકન્ડ. પ્રશ્ન 10. ભરત મુનિએ કયો ગ્રંથ લખ્યો? ઓપ્શન એ રામાયણ, ઓપ્શન બી મહાભારત, ઓપ્શન સી નાટ્યશાસ્ત્ર, ઓપ્શન ડી અર્થશાસ્ત્ર. સાચો જવાબ છે ઓપ્શન સી નાટ્યશાસ્ત્ર. પ્રશ્ન 11. પંચશીલ કરાર ભારતે કયા દેશ સાથે કર્યો હતો? ઓપ્શન એ નેપાળ, ઓપ્શન બી ભૂટાન, ઓપ્શન સી શ્રીલંકા, ઓપ્શન ડી ચીન. સાચો જવાબ છે ઓપ્શન ડી ચીન. પ્રશ્ન 12. અમરાવતીની કલા કયા વંશ સાથે જોડાયેલી છે? ઓપ્શન એ સાતવાહન વંશ, ઓપ્શન બી ગુપ્ત વંશ, ઓપ્શન સી મૌર્ય વંશ, ઓપ્શન ડી ચોલ વંશ. સાચો જવાબ છે ઓપ્શન એ સાતવાહન વંશ. પ્રશ્ન 13. જય જવાન જય ખેડૂત કોણે કહ્યું હતું? ઓપ્શન એ મહાત્મા ગાંધી, ઓપ્શન બી જવાહરલાલ નહેરુ, ઓપ્શન સી લાલ બહાદુર શાસ્ત્રી, ઓપ્શન ડી વિનોબા ભાવ. સાચો જવાબ છે ઓપ્શન સી લાલ બહાદુર શાસ્ત્રી.
પ્રશ્ન 14. ભારતના રાષ્ટ્રપતિનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? ઓપ્શન એ 3 વર્ષ, ઓપ્શન બી 4 વર્ષ, ઓપ્શન સી 5 વર્ષ, ઓપ્શન ડી 6 વર્ષ. સાચો જવાબ છે ઓપ્શન સી 5 વર્ષ. પ્રશ્ન 15. યુએનઓનું મુખ્યાલય ક્યાં આવેલું છે? ઓપ્શન એ પેરિસ, ઓપ્શન બી ન્યુયોર્ક, ઓપ્શન સી લંડન, ઓપ્શન ડી ટોક્યો. સાચો જવાબ છે ઓપ્શન બી ન્યુયોર્ક. પ્રશ્ન 16. ગીતા કયા ધાર્મિક ગ્રંથનો ભાગ છે? ઓપ્શન એ મહાભારત, ઓપ્શન બી વેદ, ઓપ્શન સી રામાયણ, ઓપ્શન ડી ઉપનિષદ. સાચો જવાબ છે ઓપ્શન એ મહાભારત. પ્રશ્ન 17. ખડક મંદિરોનું શ્રેષ્ઠ સંગ્રહ સ્થાન કયું છે? ઓપ્શન એ અજંતા ગુફાઓ, ઓપ્શન બી એલોરા ગુફાઓ, ઓપ્શન સી એલિફન્ટા ગુફાઓ, ઓપ્શન ડી બદ્રીનાથ મંદિર. સાચો જવાબ છે ઓપ્શન બી એલોરા ગુફાઓ. પ્રશ્ન 18. કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? ઓપ્શન એ પશ્ચિમ બંગાળ, ઓપ્શન બી કર્ણાટક, ઓપ્શન સી આસામ, ઓપ્શન ડી ઉત્તરાખંડ. સાચો જવાબ છે ઓપ્શન સી આસામ. પ્રશ્ન 19. ઉર્સ કયા ધર્મનો તહેવાર છે? ઓપ્શન એ હિન્દુ ધર્મ, ઓપ્શન બી બૌદ્ધ ધર્મ, ઓપ્શન સી શીખ ધર્મ, ઓપ્શન ડી ઇસ્લામ ધર્મ. સાચો જવાબ છે ઓપ્શન ડી ઇસ્લામ ધર્મ. પ્રશ્ન 20. ભારતમાં પ્રથમ કમ્પ્યુટર ક્યારે આવ્યું હતું? ઓપ્શન એ 1947માં, ઓપ્શન બી 1955માં, ઓપ્શન સી 1962માં, ઓપ્શન ડી 1971માં. સાચો જવાબ છે ઓપ્શન બી 1955માં.